રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। 3-4 દિવસથી લોકો હાજા ગગડાવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર પૂર્વ તરફના પવનોની ગતિમાં વધારો થતા લોકો ધ્રુજી રહ્યા છે। રાજ્યમાં 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા સૌથી ઠંડાગાર શહેર રહ્યા હતા। અન્ય શહેરોમાં પણ તાપમાન 10 થી 14 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું। હજુ 3 દિવસ સુધી આવી છપ્પરફાટ ઠંડીનો લોકોને સહન કરવી પડશે। જોકે હવામાન વિભાગે 3 દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે। 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ठंडी घटશે। जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। બગસરાના મગફળી કેન્દ્ર પર મગફળી ચોરી થયાનો આક્ષેપ સીસીટીવી વાયરલ થયા બાદ 1 કરોડની માનહાનિની ચીમકી। આ દ્રશ્યો અમરેલીના બગસરાના છે, જ્યાં ટીકાના ભાવે મગફળીની ખરીદી કરતા કેન્દ્ર પર ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। વાયરલ થયેલા આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલો શખ્સ મગફળીના બારદાનમાંથી મગફળી કાઢતો હોવાનો દાવો છે। દાવો તેવો પણ છે કે કેન્દ્ર પર ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે। આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટી તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેના કારણે મામલો ગરમાયો છે। કેટલાક ખેડૂતોએ આ મામલે તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। બીજી તરફ મંડળીના ચેરમેને દાવો કર્યો કે ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવામાં નથી આવતા। આરોપ લગાવનાર સામે તેમણે 1 કરોડના માનહાનિના દાવાની ચીમકી પણ ઉચ્ચારી। એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ આરોપોમાં સત્ય શું છે।